નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1 એક્ઝામિનેશન વિશે, જેનો અભ્યાસક્રમ શું રહેશે, લાયકાતની શું જરૂર પડશે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, ક્યારે પરીક્ષા આવશે, ક્યારે તમારે અરજી કરવી, કેવી રીતે અરજી કરવી જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ પરીક્ષાની તમામ માહિતી મેળવીએ। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા છે મિત્રો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 એટલે કે ટેટ 1 2025 માટેની એક્ઝામ, જેમાં પ્રાઇમરી ટીચરની અંદર તમારે નોકરી મેળવવી હોય એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર નોકરી મેળવવા માટે ટેટ 1 ની પરીક્ષા પાસ કરેલી ફરજિયાત હોવી જોઈએ, એના માટેના ફોર્મ ભરાય છે। જેમાં જરૂરી લાયકાત જોઈએ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન 12 પાસ, ત્યાર પછી તમે ટીચર ટ્રેનિંગ ક્વોલિફિકેશન મેળવેલું હોવું જોઈએ, એટલે કે 2 વર્ષનું પીટીસી અથવા તો ડીએલ એડ છે એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે, જે અત્યારે પીટીસી નું નવું નામ છે, એ કોર્સ તમે કરેલો હોવો જોઈએ, અથવા તો 4 વર્ષનો જે બીએલ એડ આવે એ કરેલો હોય, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન ની અંદર તમે ડિપ્લોમા ઇન એજ્યુકેશન ની લાયકાત મેળવેલી હોવી જોઈએ। આમાંથી કોઈ પણ એક લાયકાત અને 12મું ધોરણ પાસ કરેલું હોય તો તમે ટેટ 1 માટે અરજી કરી શકશો। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફી ની, એપ્લિકેશન ફી ની, તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 350 રૂપિયા ફી ભરવાની થશે, અને એસસી, એસટી, એસીબીસી એટલે કે ઓબીસી છે, પીએચ એટલે કે અપંગ છે અને ઈડબ્લ્યુએસ આ કેટેગરીમાં આવતા હોય અને 250 રૂપિયા ફી ભરવાની થશે। એ ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ આ માધ્યમથી ફક્ત ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ એક્ઝામ પેટર્ન એટલે કે અભ્યાસક્રમની, જેમાં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, ગુજરાતી ભાષાના પણ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, અંગ્રેજી ભાષાના પણ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, એવી રીતે ગણિતના પણ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, અને પર્યાવરણ અભ્યાસના પણ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે। આવી રીતે કુલ 150 પ્રશ્નો આવશે અને 150 માર્કનું પેપર રહેશે। એમાં ક્વોલિફાય માટે તમારે 82 માર્ક મેળવવાના રહેશે અને વિસ્તૃતમાં અભ્યાસક્રમ તમારે જોઈતો હોય અને આ પરીક્ષાની તમામ માહિતી તમારે વિસ્તૃતમાં એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય, કોઈ પણ પરીક્ષા આવતી હોય એની નોટિફિકેશન અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે એ તમને સૌથી પહેલા મળે અને તમે સૌથી પહેલા એ ઘર બેઠા વાંચી શકો, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। અને આ પરીક્ષાનું ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે, જેના ફોર્મ 29/10/2025 એટલે કે આજથી ચાલુ થવાના છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/11/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in, જે ગુજરાત સરકારની જ વેબસાઇટ છે। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે અને પરીક્ષા તારીખ છે મિત્રો 14/12/2025 રહેશે। તો તૈયારી ચાલુ કરી દો અને ઓનલાઈન ફોર્મ છે મિત્રો 12/11/2025 પહેલા ભરી દો। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।